જો તમે શહેરમાં રહેતા હોય, કાંઠા વિસ્તારમાં રહેતા હોય કે ગામમાં રહેતા હોય અને ખેતી કરવા માટે જમીન ન હોય તો તમારા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ટેરેસ ગાર્ડન શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે। પ્રાકૃતિક ખેતીમાં આજની કહાની એવા દંપતીની છે કે જેઓ શિક્ષણમાં ઉચ્ચ ડિગ્રી ધરાવે છે અને ખેતી માટે 10 વીઘા જમીન પણ ધરાવે છે। તેમ છતાં તેઓ ટેરેસ ગાર્ડનના નવતર પ્રયોગથી પ્રેરાઈને ખેડૂતોને જ નહીં પરંતુ શહેરીજનોને પણ પોતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતન માટે નવી રાહ ચીંધી છે। વલસાડ તાલુકાના કોચવાડા ગામમાં રહેતા અને કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા યુવા ખેડૂત નિકુંજસિંહ ઠાકોર અને MCAની ડિગ્રી ધરાવનાર તેમની પત્ની બીજલબેને નોકરી કરવાનો વિચાર માંડી વાળી કૃષિ થકી જ આર્થિક રીતે આત્મનિર્ભર બનવાનું સપનું સેવ્યું હતું, જે સાકાર થયું છે। મારું નામ નિકુંજસિંહ હરેન્દ્રસિંહ ઠાકોર છે, ગામ કોચવાડા, તાલુકો જિલ્લો વલસાડ। અમે આ ટેરેસ ગાર્ડનની શરૂઆત આમ તો 2 વર્ષ પહેલાંથી કરી છે, પણ આ પ્રોપર રીતે અમે આ વર્ષથી અમે શરૂઆત કરી છે। અમે આ પહેલાં ટેરેસ ગાર્ડનનો વિચાર આવવા પહેલાં અમે ગ્રો બેગની અંદર વેલાવાળી શાકભાજી કરતા હતા। અમારી જે ટેરેસ છે, જે જગ્યા ખાલી છે તો તેનો સદુપયોગ થાય। તો તમે અહીં આજે જોઈ શકો છો, અમે અનેક પ્રકારની શાકભાજીઓ લગાડી છે અને આ અમે 3800 સ્ક્વેર ફીટનું અમારું આ જે ટેરેસ છે તેનો ઉપયોગ કરી રહ્યો છે અને તેમાં અલગ અલગ સાઇઝની ગ્રો બેગ છે। તેની અંદર અમે માટી તથા ઘનજીવામૃત, કોકોપીટ અને કુસ્કો આ પ્રકારનું મિશ્રણ કરી અને અમે ગ્રો બેગ બનાવી છે। આ ઉપરાંત અમે આની અંદર અલગ અલગ પ્રકારની શાકભાજીઓ કરી છે। હું અને મારી પત્ની બંને જણા મળીને અમે આ ટેરેસ ગાર્ડનનો ઉછેર અમે કરી રહ્યા છે। અત્યારે અમે આની ખાસ વિશેષતા જણાવું તો જે આપણે ખેતરમાં તો આપણે ખેતી કરીએ જ છે, તેમાં ખાસ કરીને આપણને રખડતા ઢોર હોય કે ગૌવંશ હોય તો તે એનો બગાડ કરે છે, તો આની અંદર કોઈ જ જાતનો એવો કોઈ બગાડ થતો નથી। અને આ ઉપરાંત આમાં રોગ જીવાત નિયંત્રણ કરવા માટે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિના જ જે આયામો છે તેનો જ ઉપયોગ કરી આપણે રોગ જીવાત પર નિયંત્રણ કરી શકીએ છીએ। આમાં ખાસ કરીને કોને કોને ફાયદો થઈ શકે તો જે લોકો શહેરી વિસ્તારમાં રહેતા છે, જેમને ફ્લેટ હોય, બાલ્કની હોય અને ટેરેસ હોય, આ ઉપરાંત કાંઠા વિસ્તારમાં ખાસ કરીને જમીન ખારપાટ હોવાથી તેમાં થઈ શકતું નથી, તો તેઓ પણ આ પદ્ધતિથી ખેતી કરીને ટેરેસ ગાર્ડનિંગ કરીને એ લોકો પણ શાકભાજી મેળવી શકે છે। આની અંદર અમે અંદાજિત 1 લાખ સુધીનો અમે ખર્ચ કર્યો છે, જેમાં આમાં એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, જેમાં આપણે ગ્રો બેગ ખરીદવાની છે, જે સારામાં સારી ક્વોલિટીની ગ્રો બેગ હોય। આની અંદર જો આપણે આવકની વાત કરીએ તો ઓછામાં ઓછી 1.5 લાખથી લઈને 2 લાખ સુધીની આવક થઈ શકે છે। અને જો મૂલ્યવર્ધન કરો આ વસ્તુનું, જેમ કે હું અહીં આમાં ટામેટા અને દૂધીનું મૂલ્યવર્ધન કરીશ તો હું એનાથી પણ વધારે આવક આવી શકે, જેમ કે 2 લાખથી 2.5 લાખ સુધીની આવક